લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના મોખાસણ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રકુમાર સુખદેવભાઈ જાદવ વય નિવૃત્ત થવાના પ્રસંગે તેમના સન્માનમાં ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. જાદવે સતત 36 વર્ષ સુધી સમી, ગાંધીનગર, માણસા તેમજ કલોલ તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય સેવાઓ આપતા ફરજ દરમિયાન કર્તવ્ય નિષ્ઠા અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી. વિવિધ રોગચાળાની પરિસ્થિતિ, કુદરતી હોનારતો જેમ કે પૂર, ભૂકંપ જેવા કોરોના જેવી મહામારીના કઠિન સમયગાળામાં પણ નિડરતાપૂર્વક અને સાહસિક રીતે ફરજ બજાવી તેમની કાર્યક્ષમતાનો ઉત્તમ પરિચય આપ્યો હતો. આ સન્માન સમારંભમાં કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર, ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પરાગ પટેલ, મોખાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્ય ઓઝા તેમજ ડોક્ટર ઋષિ કડીકર, ડોક્ટર પરેશ રાઠોડ, જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા સહિત આરોગ્ય વિભાગના જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોખાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ RBSK ઓફિસર, CHO, સુપરવાઇઝર, MPHW, FHW, આશા વર્કર બહેનો તેમજ સાથી નિવૃત્ત કર્મચારીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ જાદવની સેવાઓને બિરદાવતા તેમના આરોગ્યમય અને સુખદ નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોખાસણ ખાતે MPHS સુપરવાઇઝર શ્રી જાદવભાઈનું વય નિવૃત્તિનો સમારોહ હતો. એમાં સૌ સ્ટાફ હાજર રહ્યો અને એમને આપણે આગળના જીવન ખૂબ સારું જાય, એમનો સ્વાસ્થ્ય સારો રહે, આપણે એવી પ્રાર્થના કરીએ છીએ.